રાજ્યની તમામ સરકારી કચેરીમાં આવતા વાહન ચાલકો માટે આજથી હેલ્મેટ ફરજિયાત. ગાંધીનગરના જૂના સચિવાલય ખાતે ટ્રાફિક શાખા દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી. ગઈકાલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી હેલ્મેટ ફરજિયાત છે તે પ્રકારની જાણકારી આપી. રાજ્યની તમામ સરકારી કચેરીમાં આવતા લોકો માટે હેલ્મેટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. અગાઉ ફરજિયાત હેલ્મેટ માટે સરકારે પરિપત્ર પણ જાહેર કર્યો હતો. ગાંધીનગર જૂના સચિવાલય ખાતે આજે હેલ્મેટ વિના આવતા કર્મચારીઓ અને મુલાકાતીઓને રોકવામાં આવ્યા હતા. ખાસ કરીને ગઈકાલે ફરી ગૃહ વિભાગ દ્વારા હેલ્મેટ માટે ડ્રાઈવ કરવામાં આવી હતી. પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો. ગઈકાલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સોશિયલ મીડિયા ઉપર પણ જાણકારી આપી હતી કે હેલ્મેટ પહેરવી ફરજિયાત છે અને સહયોગ આપે, અન્યથા ડ્રાઈવ ઝુંબેશમાં તેમની સામે શિક્ષાત્મક પગલાં કરવામાં આવશે તેવી પણ જાણકારી આપવામાં આવી હતી. જેને લઈને આજથી જ ફરી સરકારી કચેરીઓમાં ટ્રાફિક દ્વારા ડ્રાઈવ કરવામાં આવી છે. એવી છે કે આપણે રોજે રોજ આ સૂચના કરીએ છીએ, જો અકસ્માત બનતા રહે છે એ અકસ્માત અટકાવવા, આ જીવલેણ અકસ્માતો બનતા અટકાવે એના માટે આપણે વારંવાર હેલ્મેટ પહેરવા અંગે સૂચના કરીએ છીએ. તેમ છતાં પણ અમુક વાહન ચાલકો બેદરકારીપૂર્વક હેલ્મેટ પહેરતા નથી. તો જેથી કરીને આજરોજ અમે આ સચિવાલય, જૂના સચિવાલય ડ્રાઈવ કરેલી છે અને જે કોઈ કર્મચારી વિધાઉટ હેલ્મેટ હોય એને પકડીને આપણે દંડની કાર્યવાહી કરીએ છીએ. એમના જોડે કેસ ના હોય રોકડ, તો સાહેબ એના રોકડ એમની જોડે ના હોય તો આપણે એને ઓનલાઈન પેમેન્ટની સુવિધા કરેલી છે કે જેથી કરીને એ સરળતા રહે. આ કાર્યવાહીનો ઉદ્દેશ એટલો જ છે કે કર્મચારીઓ એકબીજાનું દેખાદેખીને અનુકરણ ના કરે અને જે વગર હેલ્મેટે આવતા હોય તો એમને મેસેજ જાય કે ભાઈ હેલ્મેટ આપણા માટે જરૂરી છે. એટલે કાર્યવાહી કરીએ છીએ. ઓકે.